પેટ્રોલ ભરાવતી વખતે ગોધરાના પેટ્રોલ પંપ પર કાર સળગી। ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે જ કાર ભડકે બળતા નાસભાગ મચી ગઈ। ગોધરા શહેરના કોઠી સ્ટીલ નજીક આવેલા માસ્ટર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક કારમાં અચાનક આગ લાગી। કારના આગળના ભાગમાં કોઈ કારણોસર ધુમાડા નીકળ્યા, બાદમાં આગ ફાટી નીકળી, જેથી પેટ્રોલ પંપ પર સ્ટાફ અને અન્ય વાહન ચાલકો ડરી ગયા, નાસભાગ મચી ગઈ। જોકે પેટ્રોલ પંપના સ્ટાફે સમય સૂચકતા વાપરી ફાયર સેફટીના ઉપકરણનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો, જેથી કારના આગળના ભાગમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા। આખી કાર સળગતા બચી ગઈ। કારની નજીક ઉભેલા 4 થી 5 લોકોનો પણ આ બાદ બચાવ થયો, તો પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફની સતર્કતાને કારણે પેટ્રોલ પંપ પણ સળગતા બચી ગયો। પોરબંદર ચોપાટીના મેળામાં મંડપ પડતા એકનું મોત, 15ની ઈજા। મંડપ પડ્યો અને મચી ગઈ નાસભાગ। ચોપાટી ચીચિયારીઓથી ગુંજી ઉઠી। પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવ પીર મંડપ મહોત્સવમાં દુર્ઘટના સર્જાઈ। મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનકથી ધરાશાયી થયો। મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી ગઈ। લોકો પણ બચાવો બચાવવાની બૂમો સાથે આમથી તેમ દોડવા લાગ્યા। ચીચિયારીઓથી બીચ ગુંજી ઉઠ્યો। મંડપ ઊભો કરવાનું મુહૂર્ત હતું ત્યારે એકાએક ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું, જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ધાર્મિક કાર્યક્રમ શોકમાં ફેરવાયો। હજારોની સંખ્યામાં લોકો હાજર હોવાથી અફરાતફરી મચી ગઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને લોકોને દૂર કર્યા। અકસ્માત બાદ થોડી જ વાર પછી ફરી એક વખત વિધિ વિધાન સાથે મંડપ ઊભો કરાતા ભક્તો જય જયકારા કરતા જોવા મળ્યા। રાજકોટમાં સ્ટન્ટના રસિયાઓના રોડ પર સૂતા સૂતા બાઇક ચલાવતા સ્ટન્ટ વાયરલ। રાજકોટમાં ફરી એકવાર સ્ટન્ટ રસિયાઓએ લોકોના જીવ અદ્ધર કરી દીધા। શહેરના કુવાડવા નજીક 2 બાઇક ચાલકોએ સૂતા સૂતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં મૂક્યા। રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે સ્ટન્ટબાજી કરી। જીવના જોખમે યુવકોએ રોડને પાનમાં લીધો। પહેલા બાઇક પર ઊંધા સૂઈ ગઈ, પછી પૂરપાટ બાઇક દોડાવી, જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા, જેથી રોડ પર જતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા। પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી। રાજકોટમાં વાહનો સામસામે આવી જતા તોડફોડ। રાજકોટમાં લુખ્ખાઓ દિવસે ને દિવસે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। આ દ્રશ્યો રાજકોટ શહેરના ઝૂલેલાલ નગરના છે। અહીં 2 વ્યક્તિના વાહનો સામસામે આવી જતા બબાલ થઈ ગઈ। જંકશન પ્લોટ વિસ્તારમાં ઝૂલેલાલ નગરમાં જૂની અદાવતમાં 2 જૂથ સામસામે આવી ગયા। 4 થી વધુ શખ્સોએ આવી તોફાન મચાવ્યું, વાહનોમાં તોડફોડ કરી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 4 થી વધુ શખ્સો મોપેડમાં આવે છે અને પાર્ક કરેલા એક્ટિવા પર તૂટી પડે છે। લોખંડના ધોકાથી વાહનોમાં તોડફોડ કરે છે, તો એક શખ્સ સોડાની બોટલ ફેંકી વાહનોમાં તોડફોડ કરી રહ્યો છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ થઈ છે। સુરતમાં